અમદાવાદમાં યોજાયો કુંગ-ફુ માર્શલ આર્ટ્સનો ચોથો ટ્રેનિંગ કેમ્પ। આજકાલના વધતા જતા મોબાઈલના વ્યસનથી દૂર રહી બાળકો ફિઝિકલ ફિટનેસ માટે જાગૃત બને તે અર્થે સીમાઓની આગળની થીમ પર બુદ્ધિસ્ટ કુંગ-ફુ એસોસિએશન ઓફ અમદાવાદના પ્રેસિડેન્ટ જીમી સોલંકી સરના માર્ગદર્શન હેઠળ 1 માર્ચના રોજ એક દિવસનો કુંગ-ફુ માર્શલ આર્ટ્સ સમર ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રેનિંગ કરી રહેલા મોટી સંખ્યામાં બાળકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। આ કેમ્પમાં ડિઝાઇન કરવામાં આવ્યો હતો। આ કેમ્પમાં 4 વર્ષથી 25 વર્ષ સુધીના બાળકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। દરેક ટીમના બાળકોએ સવારથી સાંજ સુધી માર્શલ આર્ટ્સ ટ્રેનર દર્શિત પાસી, કશિશ અગ્રવાલ અને રોહન ચપ્રીબંધના માર્ગદર્શન અંતર્ગત ટ્રેડિશનલ કુંગ-ફુ અને માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ લીધી હતી, જેમાં તેને ફિઝિકલ ફિટનેસ, સેલ્ફ ડિફેન્સ, ગુડ ટચ, બેડ ટચ, સેલ્ફ કોન્ફિડન્સ, ફાઇટિંગ સ્ટાઇલ, ટ્રેડિશનલ તાઓલુ, વેપન્સ ટ્રેનિંગની ટ્રેનિંગ આપવામાં આવી હતી। બાળકોને ટ્રેનિંગ કેમ્પમાં ઉત્સાહ વધારવા માટે તેઓના માતા પિતા પણ આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બાળકોએ કુંગ-ફુ સ્કિલ્સ, ફાઇટિંગ મૂવ્સ અને અલગ અલગ પ્રકારના વેપન્સની ટ્રેનિંગ બતાવીને દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ ઉપરાંત કેમ્પમાં તાલીમ આપી રહેલા ટ્રેનર્સ કશિશ અગ્રવાલ, દર્શિત પાસી અને રોહિન ચપ્રીબંધ દ્વારા ત્યાં ઉપસ્થિત દરેક વિદ્યાર્થીઓને તેમના માતા પિતાને તલવારબાજી અને નાનચાકુના મૂવ્સ બતાવીને માર્શલ આર્ટ્સ તાલીમનું અનેરું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં ભાગ લેનાર દરેક બાળકોને માર્શલ આર્ટ્સ પ્રત્યે જાગૃતતા વધે તે માટે થઈને દરેક બાળકોને નાનચાકુ પ્રદાન કરવામાં આવ્યા હતા, તેમજ મુખ્ય અતિથિઓને જીમી સોલંકી સર દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત બાળકોને ટ્રેનિંગ આપનારા દરેક કોચને તથા રિપોર્ટર ભાઈઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ કેમ્પમાં ઉપસ્થિત દરેક બાળકોને કેમ્પ સંપૂર્ણ થયા બાદ ટ્રેનિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। આ કેમ્પ ઓર્ગેનાઇઝર જીમી સોલંકી, જે છેલ્લા 6 વર્ષથી અમદાવાદ પ્રેસિડેન્ટ તરીકે કામ કરે છે, તેઓ દ્વારા ભાગ લેનાર દરેક બાળકોને ભવિષ્યમાં વધુ પ્રગતિ કરે અને સ્વરક્ષણ માટે સક્ષમ બને તેમજ દેશ અને તેમના માતા પિતાનું નામ રોશન કરે તેવા આશીર્વાદ આપી કેમ્પનું સમર્પણ કરવામાં આવ્યું હતું। અહેવાલ હર્ષદ પટેલ, અમદાવાદ।